हेलो स्टूडेंट, विषय रसायण विज्ञान प्रकरण नंबर 6 उष्मागति शास्त्र। तो स्टूडेंट आज आप एक नवा टॉपिक की शुरुआत करिए, कैलरी मिति। आपणे डेल्टा यू और डेल्टा एच नु मापन करवानुं छे। कैलरी मिति एटले ज्यारे कोईपण रासायणिक प्रक्रिया थाय ते दरमियान उष्मानो फेरफार थतो होय छे, एटले के ते समये કેટલીક ઉષ્માનું ઉત્સર્જન થશે અથવા તો કેટલીક ઉષ્માનું શોષણ થશે। તો સ્ટુડન્ટ આપણે એ માપવાનું છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેટલા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે અથવા તો કેટલા પ્રમાણમાં ઉષ્માનું શોષણ થાય છે। તો જુઓ સ્ટુડન્ટ, કોઈપણ રાસાયણિક કે ભૌતિક પ્રક્રિયા હોય એ પ્રક્રિયાઓ સાથે સંકળાયેલ જે ઉષ્માનો ફેરફાર થાય છે તેને આપણે પ્રાયોગિક પદ્ધતિથી માપી શકીએ છીએ। એટલે આ જે પ્રાયોગિક પદ્ધતિ છે તેને કેલરી મિતિ કહેવામાં આવે છે। કોઈપણ રાસાયણિક પ્રક્રિયા હોય કે ભૌતિક પ્રક્રિયા હોય એ જે પ્રક્રિયાઓ છે તે દરમિયાન જે ઉષ્માનો ફેરફાર થાય છે તે આપણે માપન કરવું હોય કે કેટલા પ્રમાણમાં ઉષ્માનો ફેરફાર થાય છે, એટલે કે કેટલા પ્રમાણમાં ઉષ્માનું ઉત્સર્જન થાય છે અથવા તો કેટલા પ્રમાણમાં ઉષ્માનું શોષણ થાય છે, તે માપન કરવા માટે પ્રાયોગિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। અને આ જે પ્રાયોગિક પદ્ધતિ છે તેને કેલરી મિતિ તરીકે ઓળખવામાં આવે છે। એમાં જુઓ, આપણે જાણીએ છીએ સ્ટુડન્ટ, કેલરી એ શું છે તો કે કેલરી એ ઉષ્માનો એકમ છે અને મિતિનો અર્થ શું થાય? માપન। ઓકે, અહીંયા આપણે પ્રાયોગિક રીતે ઉષ્માનું માપન કરવાનું છે, તેથી આ પદ્ધતિને કેલરી મિતિ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે। હવે જુઓ સ્ટુડન્ટ, આપણે પદ્ધતિનું નામ તો કેલરી મિતિ આપ્યું, હવે આપણે ઉષ્માનું માપન એ કયા પાત્રમાં કરવાનું છે અથવા તો કયા સાધનમાં કરવાનું છે? તો જુઓ સ્ટુડન્ટ, ઉષ્માનું માપન આપણે જે પાત્રમાં કરીએ છીએ તે પાત્રને કેલરી મીટર નામ આપવામાં આવે છે। તમે કોઈ પણ સાધનનો ઉપયોગ કરો, બરાબર, જેના દ્વારા આપણે ઉષ્માનું માપન કરી શકતા હોય તો તે સાધનનું નામ કેલરી મીટર તરીકે ઓળખાય છે। હવે અહીંયા શું કરવામાં આવે છે તો જુઓ, આ બોમ્બ કેલરી મીટરની આકૃતિ તમને અહીંયા જોવા મળે છે। ઓકે, આ બોમ્બ કેલરી મીટર છે, એટલે કે આ પાત્રમાં આપણે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ઉષ્માના ફેરફારનું માપન કરવાના છીએ। હવે અહીંયા જુઓ, કેલરી મીટર જે છે એને ચોક્કસ કદના પ્રવાહીમાં એટલે કે પાણીમાં રાખવામાં આવે છે। આ પ્રવાહી દેખો, આ તમને અહીંયા કેલરી મીટર છે, ઓકે, બોમ્બ કેલરી મીટર આખું, એમાં અહીંયા જુઓ કે આ બહારની ભાગ તરફ તમને પાણી દેખાય છે, બરાબર, એટલે કેલરી મીટર જે છે એ કેલરી મીટરને ચોક્કસ કદના પ્રવાહીમાં અથવા તો પાણીમાં રાખવામાં આવે છે। હવે આપણે જે છે એ આ જે પાણી છે એની ઉષ્માધારિતા, ઓકે, અને આ જે કેલરી મીટર છે તેની ઉષ્માધારિતા જાણતા હોઈએ છીએ। તો આ દરમિયાન તાપમાનમાં શું ફેરફાર થાય છે એના ઉપરથી આપણે ઉદ્ભવેલી ઉષ્મા નક્કી કરી શકીએ છીએ। હવે આ જે માપન છે ને સ્ટુડન્ટ, એ બે પરિસ્થિતિમાં કરવામાં આવે છે। એક અચળ કદે, અચળ કદ એટલે QV થઈ જાય, અને આપણે જાણીએ છીએ કે અચળ કદે ઉષ્મામાં થતો ફેરફાર એ આંતરિક ઉર્જામાં થતા ફેરફાર બરાબર હોય છે, એટલે ડેલ્ટા યુનું માપન। બીજું છે અચળ દબાણે ઉષ્મામાં થતો ફેરફાર, અચળ દબાણે ઉષ્મામાં થતો ફેરફાર એટલે એન્થાલ્પીમાં થતા ફેરફારને બરાબર હોય એવું કહી શકાય, એટલે ડેલ્ટા એચનું માપન કરવાનું છે। તો સૌ પ્રથમ સ્ટુડન્ટ આપણે ડેલ્ટા યુનું માપન કરીએ, એટલે ડેલ્ટા યુનું માપન એટલે કે આંતરિક ઉર્જામાં થતા ફેરફારનું માપન। હવે જો આંતરિક ઉર્જામાં થતા ફેરફારનો માપન, એનો અર્થ શું થશે કે અચળ કદે ઉષ્મામાં થતા ફેરફારનું માપન આપણે કરવાનું છે, કારણ કે તમે બધા જાણો છો કે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ QV। હવે અહીંયા જુઓ, ડેલ્ટા યુનું માપન,
तो रासायणिक प्रक्रिया माटे अचल कदे शोषायेली जे उष्मा होय तेने बॉम्ब कैलरीमीटर द्वारा नक्की करवामां आवे छे। बॉम्ब ए शुं छे स्टूडंट? तो आ जो अहींया तमने आ बॉम्ब बताव्युं छे, आ बॉम्ब ए शुं छे? स्टीलनुं पात्र छे। અહીં તેને જલ ઉષ્મક એટલે કે વોટર બાથમાં એવી રીતે મૂકવામાં આવ્યું છે કે જેનાથી પર્યાવરણમાંથી અથવા તો પ્રણાલીમાંથી પર્યાવરણમાં અથવા તો પર્યાવરણમાંથી પ્રણાલીમાં કોઈપણ પ્રકારની ઉષ્માનો વ્યય થતો નથી। ઓકે, તો જુઓ બોમ્બ કેલરીમીટરની આકૃતિ છે। બોમ્બ એ શું છે? આ સ્ટીલનું પાત્ર છે। ઓકે, હવે અહીંયા જો આ સ્ટીલના પાત્રમાં અહીંયા તમને એક પદાર્થ જેવું દેખાય છે। આ પદાર્થ દહનશીલ પદાર્થ છે। દહનશીલ પદાર્થ એટલે કે જે પદાર્થ સળગી શકે। હવે આ દહનશીલ પદાર્થને અહીંયા મૂકવામાં આવ્યો છે અને દહનશીલ પદાર્થને સળગવા માટે ઓક્સિજનની જરૂર પડે। તો અહીંયા તમે જુઓ ઓક્સિજન પાત્રમાં જઈ શકે તેની માટે ઓક્સિજનનો પ્રવેશદ્વાર આપવામાં આવ્યો છે। એટલે અહીંયા શું કરવામાં આવશે કે અહીં એક આ જે દહનશીલ પદાર્થને ઓક્સિજન વાયુ પૂરો પાડીને આ જે સ્ટીલનું પાત્ર છે એટલે કે બોમ્બ છે તેમાં આ પદાર્થનું દહન કરવામાં આવે છે। હવે શું થશે? પદાર્થનું દહન થશે તો આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થશે કારણ કે પદાર્થનું દહન થાય છે। તો પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે અને આ જે ઉદ્ભવેલી ઉષ્મા છે તે શું થશે? તો કે આ બોમ્બની આજુબાજુનું જે પાણી છે એ પાણીમાં એનું શું થશે? હેરફેર થશે। ઓકે, અને ઉષ્મા ઉત્પન્ન થાય ઓકે એને કારણે આજુબાજુના પાણીમાં ઉષ્માની હેરફેર થાય। હવે તમે જાણો છો કે ગરમીમાં વધારો થાય, ઉષ્મામાં વધારો થાય કે ઉષ્મામાં ઘટાડો થાય તેની સીધી અસર શાના ઉપર પડે? તાપમાન ઉપર પડે, બરાબર? એટલે અહીંયા તાપમાનમાં પણ શું થશે? ફેરફાર આવશે। ઓકે, હવે અહીંયા જુઓ કે તાપમાનમાં તો ફેરફાર આવશે તેમજ બોમ્બ કેલરીમીટરે શું કરેલું છે? સીલ કરેલું છે। ઓકે, એટલે ઉષ્મા જે ઉત્પન્ન થાય છે તે બોમ્બ કેલરીમીટરની બહાર જશે નહીં। તેથી સ્ટુડન્ટ તમે દહનશીલ પદાર્થને સળગાવો છો અને એ દરમિયાન જે ઉષ્મા ઉત્પન્ન થાય છે તે બોમ્બ કેલરીમીટરમાં રહેલું જે વોટર બાથ છે તેમાં ઉષ્માનો ફેરફાર થાય છે। એને કારણે તાપમાનમાં શું થાય છે? તાપમાન પણ બદલાય છે। અહીંયા જુઓ થર્મોમીટર આપેલું છે તો આપણે દહનશીલ પદાર્થને સળગાવ્યો એ પહેલાં વોટર બાથનું જે તાપમાન છે એ શું હતું એ તેમણે માપી રાખ્યું હશે। તેમજ દહનશીલ પદાર્થ સળગે એટલે કે ઉષ્મા ઉત્પન્ન થાય અને ત્યાર પછી વોટર બાથ જે છે તેનું ટેમ્પરેચર કેટલું હશે એ ફરીથી થર્મોમીટરમાં માપવામાં આવે છે। તેમજ આ જે વોટર બાથ છે એની ઉષ્માધારિતા આપણે પહેલેથી જાણતા હોઈએ છીએ। ઓકે, તો સ્ટુડન્ટ જ્યારે ઉષ્માનો ફેરફાર અચળ કદે સંકળાયેલા ફેરફાર જેટલો હોય તો આ પરિસ્થિતિમાં શું થાય છે કે અચળ કદે ઉષ્માનો ફેરફાર કેવી રીતે થાય છે? અચળ કદે થાય છે। અચળ કદે ઉષ્માનો ફેરફાર થાય એટલે એ પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારનું કાર્ય થશે નહીં। કેમ? કારણ કે અચળ કદ હોય એટલે કદમાં થતો ફેરફાર ડેલ્ટા વી શું થઈ જશે? 0। અને આપણે કાર્યનું સૂત્ર જાણીએ છીએ કે W બરાબર P ઇન્ટુ ડેલ્ટા વી। જો સ્ટુડન્ટ કદમાં થતો ફેરફાર શૂન્ય હોય તો પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય પણ શું થાય છે? શૂન્ય થાય છે। ઓકે, હવે અહીંયા જુઓ આ પ્રક્રિયા જે છે રાસાયણિક પ્રક્રિયા સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ જાય એના પછી શું કરવામાં આવશે? તો જે આ બોમ્બ કેલરીમીટર છે તેના તાપમાનમાં શું તફાવત આવ્યો છે તેનું અવલોકન કરવામાં આવે છે અને આ અવલોકનોને અચળ કદના મૂલ્યમાં જે કેલરીમીટરની ઉષ્માધારિતાનો તમને જાણો છો એ કેલરીમીટરની ઉષ્માધારિતાનો ઉપયોગ કરીને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેટલા પ્રમાણમાં અચળ કદે ઉષ્મા ઉત્પન્ન થઈ છે તેનું માપન આપણે કરી શકીએ છીએ। તો અચળ કદે ઉત્પન્ન થતી ઉષ્મા એનું સૂત્ર શું આવશે? QV = CV × M × ડેલ્ટા
ટી. ડેલ્ટા ટી એટલે તાપમાનમાં થતો ફેરફાર, સીવી એટલે અચળ કદે ઉષ્માધારિતા, અને એમ એ શું છે તો આપણે જે બોમ્બ કેલરીમીટરમાં દહનશીલ પદાર્થને સળગાવીએ છીએ તે દહનશીલ પદાર્થનું માસ છે એટલે એમ દળ. ઓકે, તો આપણે ક્યુવી ઇઝ ઇક્વલ ટુ સીવી ઇન્ટુ એમ ઇન્ટુ ડેલ્ટા ટી આ સૂત્રનો ઉપયોગ કરીને બોમ્બ કેલરીમીટરમાં અચળ કદે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી ઉષ્માનું માપન કરી શકીએ છીએ. અને અચળ કદે ઉત્પન્ન થતી ઉષ્મા અથવા તો ઉષ્મામાં થતો ફેરફાર એ કોના જેટલો હોય છે તો કે તે પ્રક્રિયામાં થતા આંતરિક ઉર્જાના ફેરફાર ડેલ્ટા યુ જેટલો હોય છે. અને એટલા જ માટે આપણે આ જે પદ્ધતિ છે એમાં આપણે નામ શું આપ્યું? ડેલ્ટા યુનું માપન. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે ડેલ્ટા એચનું માપન જોઈએ. ડેલ્ટા એચનું માપન એટલે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પીમાં થતા ફેરફારનું માપન. પહેલાં આપણે ડેલ્ટા યુનું માપન જોયું એટલે કે અચળ કદે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ઉષ્માના ફેરફારનું માપન કર્યું. હવે ડેલ્ટા એચનું માપન એટલે કે જે તે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અચળ દબાણે ઉષ્મામાં થતા ફેરફારનું માપન સમજવાનું છે. તો જુઓ સ્ટુડન્ટ, ડેલ્ટા એચનું માપન જે આપણે બોમ્બ કેલરીમીટર દ્વારા કર્યું એટલે કે અચળ કદે ઉષ્મામાં થતા ફેરફારનું માપન આપણે બોમ્બ કેલરીમીટર દ્વારા કર્યું તે બંધ પાત્ર હતું. જ્યારે અચળ દબાણે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મામાં થતા ફેરફારનું માપન આપણે કરીએ તો તે દરમિયાન જે કેલરીમીટરનો ઉપયોગ કરવામાં આવે છે તે કેલરીમીટરનું પાત્ર એ ખુલ્લું હોય છે. એટલે કે ડેલ્ટા યુનું માપન બંધ પાત્રમાં કરવામાં આવે છે અને ડેલ્ટા એચનું માપન જે છે એ ખુલ્લા પાત્રમાં કરવામાં આવે છે. હવે જુઓ સ્ટુડન્ટ, અચળ દબાણે ઉષ્મામાં થતા ફેરફારનું માપન, તો અહીંયા આપણે એવું લખી શકીએ કે અચળ દબાણે ઉષ્મામાં થતા ફેરફારનું માપન એ ડેલ્ટા એચ બરાબર ક્યુપી થશે. ઓકે, એટલે કે અચળ દબાણે ઉષ્મામાં થતો ફેરફાર એ એન્થાલ્પી ફેરફાર જેટલો હોય છે. તેમજ અચળ દબાણે શોષાયેલી ઉષ્મા અથવા તો ઉદ્ભવેલી જે ઉષ્મા છે તેને પ્રક્રિયાની ઉષ્મા અથવા પ્રક્રિયાની એન્થાલ્પી ડેલ્ટા આરએચ કહેવામાં આવે છે. શું કહેવાશે સ્ટુડન્ટ? અહીંયા જુઓ, અચળ દબાણે શોષાયેલી ઉષ્મા અથવા ઉદ્ભવેલી ઉષ્મા ઉષ્માને પ્રક્રિયાની ઉષ્મા અથવા પ્રક્રિયાની એન્થાલ્પી એટલે કે રિએક્શન ઓફ એન્થાલ્પી ડેલ્ટા આરએચ કહે છે. હવે અહીંયા જુઓ, આ કેલરીમીટર આપવામાં આવ્યું છે અને બોમ્બ કેલરીમીટરમાં શું હતું કે આપણે સ્ટીલનું પાત્ર લીધું હતું અને તેમાં આપણે એક દહનશીલ પદાર્થ મૂક્યો અને તે દહનશીલ પદાર્થ સળગે તેની માટે બહારથી આપણે ઓક્સિજન પૂરું પાડતા હતા. પણ અહીં ડેલ્ટા એચનું માપન જે છે એ આપણે ખુલ્લા પાત્રમાં કરીએ છીએ. તેમજ અહીંયા પણ પાણી ભરવામાં આવે છે અને અહીંયા આપણે જે પદાર્થ છે તેને પહેલાં બહારથી સળગાવવામાં આવે છે અને ત્યારબાદ તેને કેલરીમીટરમાં મૂકવામાં આવે છે. હવે સ્ટુડન્ટ, અહીંયા જુઓ, કેલરીમીટરમાં થર્મોમીટર મૂકેલો છે. તો પહેલાં પ્રવાહીનું તાપમાન, પાણીનું તાપમાન શું હતું એ આપણે માપી લઈએ. ત્યાર પછી જ્યારે તમે ગરમ પદાર્થને કેલરીમીટરમાં મૂકો છો તો શું થશે
કે ગરમ પદાર્થને તમે જ્યારે કેલરીમીટરમાં મૂકશો તો ઉષ્માનો ફેરફાર થશે અને ઉષ્માનો ફેરફાર થશે એના કારણે પાણી એટલે કે પ્રવાહીના તાપમાનમાં પણ શું થશે? ફેરફાર થશે. તો જ્યારે આ પ્રક્રિયા સંપૂર્ણ રીતે બંધ થઈ જાય ત્યારે ફરીથી આપણે આ પ્રવાહી જે છે તેના ટેમ્પરેચરને થર્મોમીટર દ્વારા માપવાનું. અને કેલરીમીટરની જે ઉષ્માધારિતા છે એ કેલરીમીટરની ઉષ્માધારિતા આપણને પહેલેથી જ્ઞાત એટલે કે આપણને પહેલેથી આપી દેવામાં આવે છે. તો આ જે રાસાયણિક પ્રક્રિયા છે તે દરમિયાન કેલરીમીટરમાં કેટલો ઉષ્માનો ફેરફાર થયો તે આપણે પહેલાં જે ટેમ્પરેચર હતું તે અને પ્રક્રિયા પૂર્ણ થઈ એના પછી જે આપણને ટેમ્પરેચર મળ્યું એટલે કે તાપમાનમાં થતો જે ફેરફાર છે તેનો ઉપયોગ કરીને અને જે કેલરીમીટર છે તેની ઉષ્માધારિતાના સાથે ગુણાકાર કરીને અને તમે જે પદાર્થ કેલરીમીટરમાં મૂકો છો તેનું દળ એની સાથે ગુણાકાર કરીને આપણે અચળ દબાણે ઉષ્મામાં થતો ફેરફાર એટલે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પીમાં થતા ફેરફારનું માપન કરી શકીએ છીએ. તો જુઓ, અચળ દબાણે ઉષ્મામાં થતો ફેરફાર QP એનું સૂત્ર છે CP × M × ΔT. તો તાપમાનમાં થતો ફેરફાર આપણને મળશે. જે પદાર્થને આપણે ગરમ કરીને અંદર મૂક્યો છે તેનું દળ આપણે જાણતા હોઈએ છીએ તેમજ જે કેલરીમીટર છે એની ઉષ્માધારિતા આપણને પહેલાંથી આપી દેવામાં આવે છે. તો આ રીતે આપણે આ કેલરીમીટરનો ઉપયોગ કરીને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અચળ દબાણે ઉષ્મામાં થતા ફેરફારનું માપન કરી શકીએ છીએ. હવે જુઓ સ્ટુડન્ટ, જો કોઈ રાસાયણિક પ્રક્રિયા છે તેમાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો તેને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીએ છીએ. અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એટલે જે પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય એ કેવું મળે છે? ઋણ મળે છે. કારણ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થઈ રહી છે. જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થાય છે તો તેની પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય જે છે એ આપણને ધન મળે છે. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ કે કેલરીમીટર છે તો જો આપણે જે પદાર્થ લઈએ છીએ એ પદાર્થ દ્વારા ગુમાવેલી ઉષ્મા અને કેલરીમીટર દ્વારા મેળવેલી ઉષ્મા એ બંને કેવી હોય છે? સરખી હોય છે. કેમ? કારણ કે પ્રક્રિયા દરમિયાન આપણે જે પદાર્થને ગરમ કરીએ છીએ અને તે પદાર્થ જે ઉષ્મા ગુમાવે એટલી જ ગુમાવેલી ઉષ્માનું માપન કોણ કરે છે? કેલરીમીટર કરે છે. તો જ આપણે જાણી શકીએ કે પ્રક્રિયા દરમિયાન ઉષ્માનો શું ફેરફાર થયો છે. તો આના ઉપરથી આપણે એવું લખી શકીએ કે પદાર્થ દ્વારા ગુમાવેલી ઉષ્મા = કેલરીમીટર દ્વારા મેળવેલી ઉષ્મા. તો સ્ટુડન્ટ, આ જે બે થિયરી છે એના ઉપરથી કેટલાક દાખલા પૂછવામાં આવે છે. એ દાખલામાં કોઈ પણ દાખલામાં જ્યારે તમને એવું કહેવામાં આવે કે જે તે રાસાયણિક પ્રક્રિયા બોમ્બ કેલરીમીટરમાં થઈ રહી છે ત્યારે આપણે એવું સમજવાનું કે તે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે કદ હશે એ કેવું હશે? અચળ હશે. એટલે રાસાયણિક પ્રક્રિયા અચળ કદે થતી હશે. એટલે કે સમગ્ર પ્રક્રિયા દરમિયાન આપણે કદમાં થતો ફેરફાર હંમેશા શૂન્ય લેવાનો રહેશે. કોયડો 6.5 પાણીની બાષ્પ સંપૂર્ણ વાયુ છે તેમ ધારીએ. 1 મોલ પાણીનો 1 બાર દબાણ અને 100° તાપમાને મોલર એન્થાલ્પી ફેરફાર 41 કિલોજૂલ પ્રતિ મોલ છે. તો તે દરમિયાન આંતરિક ઉર્જામાં થતા ફેરફારો ગણો. પહેલી કન્ડિશન જુઓ,
1 મોલ પાણીને 1 બાર દબાણે અને 100°C તાપમાને બાષ્પમાં ફેરવવામાં આવે તો તે દરમિયાન આંતરિક ઉર્જામાં થતો ફેરફાર આપણે ગણવાનો છે. હવે અહીંયા જો સ્ટુડન્ટ, પહેલા પાણી એ પ્રવાહી અવસ્થામાં છે, તેથી પ્રક્રિયા દરમિયાન થતો આંતરિક ઉર્જામાં ફેરફાર ગણવા માટે આપણે આવું લખી શકીએ કે ફેરફાર, ચલો પાણી એટલે H2O, પ્રવાહી અવસ્થામાં છે એટલે લિક્વિડ, તો એનો લખાશે સ્મોલ h. હવે શું થાય છે? પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે, એટલે હવે પાણી વાયુ સ્વરૂપમાં છે એટલે લખાશે H2O, વાયુ એટલે ગેસિયસ, તો એનો લખાશે સ્મોલ g. એટલે પ્રક્રિયા દરમિયાન થતો ફેરફાર શું છે? તો કે પાણી એ પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ પામે છે અને એ દરમિયાન આપણને તેમણે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર પૂછ્યો છે. હવે જો અહીંયા સ્ટુડન્ટ કે મોલ કેટલા છે આપણા? તો કે 1 મોલ. દબાણ કેટલું છે? 1 બાર. ઓકે. તાપમાન T કેટલું છે? 100°C. તો એને આપણે કેલ્વિનમાં ફેરવીએ તો 273 + 100 373 કેલ્વિન થઈ જશે. તો હવે અહીંયા જો સૂત્રનો ઉપયોગ કરીએ, ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V. આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ગણવાનો છે. તેમજ અહીંયા તમને મોલ, દબાણ, તાપમાન આપેલું છે, તેથી આપણે બીજું સૂત્ર મૂકીએ, ડેલ્ટા H = ડેલ્ટા U પ્લસ ડેલ્ટા N ગેસ RT. ઓકે. તો જો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર પૂછ્યો છે તો ડેલ્ટા યુ ને સૂત્રના કરતા બનાવીએ તો ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા H માઇનસ ડેલ્ટા N ગેસ RT. ચલો, એન્થાલ્પીમાં થતો ફેરફાર તમને અહીંયા આપેલો છે 41 કિલો જૂલ પ્રતિ મોલ. તો અહીંયા 41 માઇનસ મોલ આપેલા છે 1 મોલ. ઓકે. તો અહીંયા લખીએ 1. ચલો, R ની વેલ્યુ આવશે 8.3 ગુણ્યા 10⁻³ અને તાપમાનમાં લખીએ આપણે 100°C તાપમાન આપેલું છે, તો એને કેલ્વિનમાં આપણે ફેરવવું હોય તો 100 + 273 એટલે 373 કેલ્વિન થાય. તો ટીમાં લખીએ 373 કેલ્વિન. ઓકે. તો હવે 41 માઇનસ આ બધાનો ગુણાકાર કરીશું તો મળશે આન્સર 3.096. તો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા યુની વેલ્યુ મળશે 37.904 કિલો જૂલ પ્રતિ મોલ. તો આપણે એવું કહી શકીએ સ્ટુડન્ટ કે 1 મોલ પાણીને 1 બાર દબાણે 100°C તાપમાને બાષ્પમાં ફેરવવા માટે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર 37.904 કિલો જૂલ પ્રતિ મોલ છે. ઓકે. હવે અહીંયા જુઓ, બીજું શું છે? બીજી કન્ડિશન એવું છે કે 1 મોલ પાણી જે છે તેને આપણે બરફમાં પરિવર્તિત કરવાનું છે. પહેલી કન્ડિશનમાં પાણીને આપણે વાયુ સ્વરૂપમાં ફેરવવાનું હતું, બીજામાં પાણીને બરફમાં રૂપાંતરણ કરવાનું છે. તો આપણે ફેરફાર લખવો હોય તો આ રીતે લખી શકીએ. ફેરફાર એટલે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતો ફેરફાર, પાણી પ્રવાહીમાં છે એટલે કે H2O લિક્વિડ, એમાંથી શું કયા સ્વરૂપમાં રૂપાંતરણ કરવાનું છે? તો કે બરફમાં. બરફ એટલે સોલિડ આવે એટલે H2O સોલિડ. તો આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતો ફેરફાર.
હવે સ્ટુડન્ટ આપણે જાણીએ છીએ કે પ્રવાહીમાંથી ઘન સ્વરૂપમાં જ્યારે પાણી ફેરવાય તે દરમિયાન જે કદમાં થતો ફેરફાર છે એ ખૂબ જ ઓછો હોય છે અને કદમાં થતો ફેરફાર ખૂબ જ ઓછો હોય એટલે આપણે કદમાં થતા ફેરફારને અવગણી શકીએ છીએ. તેથી એવું લખી શકાય કે કદમાં નગણ્ય અથવા તો અવગણ્ય એટલે કે નિગ્લિજિબલ ફેરફાર છે. એટલે કદમાં થતો ફેરફાર ડેલ્ટા વી બરાબર થશે 0. તો આ દરમિયાન થતો આંતરિક ઉર્જામાં ફેરફાર આપણે ગણીએ તો જુઓ સ્ટુડન્ટ, તમે જાણો છો કે પી ડેલ્ટા વી બરાબર ડેલ્ટા એન ગેસ આર ટી થાય. હવે જો પી ડેલ્ટા વી 0 હોય, ઓકે, ડેલ્ટા વી 0 થાય તો પી ડેલ્ટા વી પણ શું થઈ જશે? 0. તો ડેલ્ટા એન ગેસ આર ટી એ પણ શું થઈ જશે? 0. ઓકે, તો હવે આપણે સૂત્ર મૂકીએ. એન્થાલ્પીમાં થતો ફેરફાર ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન ગેસ આર ટી. ચલો, ડેલ્ટા યુ પ્લસ આ તો 0 એટલે એન્થાલ્પીમાં થતો ફેરફાર ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ. એટલે જ્યારે 1 મોલ પાણીને બરફમાં પરિવર્તિત કરવામાં આવે તે દરમિયાન આંતરિક ઉર્જામાં થતો ફેરફાર એ એન્થાલ્પીમાં થતા ફેરફાર જેટલો હોય છે. હવે અહીંયા જુઓ, આપણને ડેલ્ટા એચનું કિંમત આપી છે એન્થાલ્પીમાં થતા ફેરફારની, તેથી અહીંયા આપણે મૂકીએ 41. તો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર પણ કેટલો આવશે? 41 કિલોજૂલ પ્રતિ મોલ. એટલે આપણે એવું કહી શકીએ કે 1 મોલ પાણીને બરફમાં પરિવર્તિત કરવામાં આવે ત્યારે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર એ લગભગ એન્થાલ્પીમાં થતા ફેરફાર જેટલો થાય છે. કોયડો 6.6 1 ગ્રામ ગ્રેફાઇટને 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે નીચેની પ્રક્રિયા માટે બોમ્બ કેલરીમીટરમાં વધુ પ્રમાણમાં ઓક્સિજનની હાજરીમાં બાળવામાં આવ્યો છે. તો જો ગ્રેફાઇટ કાર્બનનો બને એટલે અહીંયા કાર્બન એને ઓક્સિજનની હાજરીમાં સળગાવવામાં આવ્યો છે એટલે કાર્બનની ઓક્સિજન સાથેની રાસાયણિક પ્રક્રિયા થઈને બને છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. તો બોમ્બ કેલરીમીટરમાં આ જે રાસાયણિક પ્રક્રિયા થાય છે તે દરમિયાન તાપમાન એ 298 કેલ્વિન હતું તેનાથી વધીને 299 કેલ્વિન થાય છે. તેમજ બોમ્બ કેલરીમીટરની ઉષ્માધારિતા 20.7 કિલો જૂલ પ્રતિ કેલ્વિન હોય, એટલે કે કેલરીમીટરની ઉષ્માધારિતા આપેલી છે તો 298 કેલ્વિન તાપમાન અને 1 એટમોસ્ફિયર દબાણે ઉપરની જે આ રાસાયણિક પ્રક્રિયા થાય છે તેમાં થતો એન્થાલ્પી ફેરફાર કેટલો થશે એની ગણતરી આપણે કરવાની છે. તો હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, ધારો કે ક્યુ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ક્યુ જેટલી ઉષ્મા છે, તો અહીંયા આપણે એવું લખી શકીએ, ધારો કે ક્યુ પ્રક્રિયા મિશ્રણમાંની ઉષ્માનો જથ્થો ઓકે. બોમ્બ કેલરીમીટરમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે તો મેં તમને પહેલાં જ કીધું કે પ્રક્રિયા કેવી થતી હશે? અચળ કદે થતી હશે. ઓકે, તો અહીંયા જુઓ, સીવી લઈએ, અચળ કદે ઉષ્માધારિતા, અચળ કદે કેલરીમીટરની ઉષ્માધારિતા
ઓકે, હવે આપણે શું શોધવાનું છે? એન્થાલ્પીમાં થતો ફેરફાર શોધવાનો છે. ઓકે, સૌથી પહેલાં આપણે શું ધારી લીધું તો કે બોમ્બ કેલરીમીટર છે એમાં રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે. તે દરમિયાન આપણે ધાર્યું કે ધારો કે ક્યુ જેટલી ઉષ્માનો ફેરફાર થતો હશે. ઓકે, તો હવે આપણે પહેલાં ક્યુ શોધવા પડશે. અને મેં આગળ જ કીધું કે પદાર્થ દ્વારા ગુમાવેલી ઉષ્મા ઇઝ ઇક્વલ ટુ કેલરીમીટર દ્વારા મેળવેલી ઉષ્મા થાય છે. તો આપણે પહેલાં ક્યુ શોધી લઈએ. તો અચળ કદે કેલરીમીટર દ્વારા શોષાતી ઉષ્મા, અચળ કદે કેલરીમીટર દ્વારા શોષાતી ઉષ્મા. ઓકે, તો જો અચળ કદે કેલરીમીટર દ્વારા શોષાતી ઉષ્મા એમાં લખીએ આપણે ક્યુ બરાબર, ચલો સૂત્ર શું આવે? સીવી ઇન્ટુ એમ ઇન્ટુ ડેલ્ટા ટી, આ સૂત્ર આવે. હવે અહીંયા જુઓ, ક્યુ બરાબર લખીએ 1 ગ્રામ ગ્રેફાઇટ છે સ્ટુડન્ટ, એટલે સીવી ઇન્ટુ ડેલ્ટા ટી, કારણ કે આપણે દળ કેટલું લીધું છે? એમ બરાબર 1 ગ્રામ. ઓકે, તો આ આપણને અચળ કદે કેલરીમીટર દ્વારા શોષાતી ઉષ્માનું સૂત્ર મળ્યું. હવે શોષાતી ઉષ્મા અને પદાર્થ દ્વારા ગુમાવેલી ઉષ્મા સરખી, પણ શોષાતી ઉષ્મા છે એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા, એટલે એનું મૂલ્ય કેવું હોય? ધન હોય. અને ગુમાવાતી ઉષ્મા એટલે કે ઉત્પન્ન થયેલી ઉષ્મા, એટલે એ દરમિયાન જે ઉષ્માનું મૂલ્ય કેવું મળે? ઋણ મળે. તો આપણે એવું લખી શકીએ કે પ્રણાલી દ્વારા ઉત્પન્ન થયેલી ઉષ્મા બરાબર કેલરીમીટર દ્વારા શોષાયેલી ઉષ્મા. તો હવે લખીએ અચળ કદે પ્રણાલી દ્વારા ઉત્પન્ન થયેલી ઉષ્મા તો ગુમાવેલી ઉષ્મા અને ઉત્પન્ન થયેલી શોષાતી ઉષ્મા સરખી હોય, તેથી ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીવી ઇન્ટુ એમ ઇન્ટુ ડેલ્ટા ટી, આ જ સૂત્ર આવશે. પણ ચિહ્ન કેવું આવશે? ઋણ, કારણ કે ઉષ્મા ઉત્પન્ન થઈ રહી છે. તેથી ક્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સીવી ઇન્ટુ ડેલ્ટા ટી, કારણ કે દળ કેટલું છે? 1 ગ્રામ છે. અને ઋણ ચિહ્ન માટે અહીંયા લખો કે ઋણ ચિહ્ન દર્શાવે છે કે પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, કેલરીમીટર દ્વારા શોષાતી ઉષ્માનું સૂત્ર અને પ્રણાલી દ્વારા ઉત્પન્ન થયેલી ઉષ્માનું સૂત્ર, બંને સમીકરણો કેવા છે? સરખા છે. ખાલી ફરક શું છે કે
પ્રણાલી દ્વારા ઉત્પન્ન થયેલી ઉષ્મા એ ઋણ છે અને કેલરીમીટર દ્વારા શોષાતી ઉષ્મા ધન છે. તો અહીંયા આપણને જે અચળ કદે કેલરીમીટરની ઉષ્માધારિતા આપેલી છે તેનો જ ઉપયોગ અહીંયા આપણે કરી શકીએ. તો વેલ્યુ મૂકીએ તો Q બરાબર માઇનસ, ચલો અચળ કદે ઉષ્માધારિતા સીવીનું આપેલું છે મૂલ્ય 20.7 કિલો જૂલ પ્રતિ કેલ્વિન ગુણ્યા તાપમાનમાં થતો તફાવત ડેલ્ટા ટી. તો જો ડેલ્ટા ટી એટલે આપણે એવું લખી શકીએ કે અંતિમ તાપમાન T2 માઇનસ પ્રારંભિક તાપમાન T1. તો માઇનસ 20.7 કિલો જૂલ પ્રતિ કેલ્વિન ઇન્ટુ, ચલો અંતિમ તાપમાન કેટલું છે 299, પ્રારંભિક તાપમાન 298. તો તાપમાનમાં થતો તફાવત ડેલ્ટા ટીની વેલ્યુ આવશે 1 કેલ્વિન. તો માઇનસ 20.7 કિલો જૂલ પર કેલ્વિન ઇન્ટુ 1 કેલ્વિન. કેલ્વિન કેલ્વિન એકમ નીકળી જશે. તો ઉષ્મા Qની વેલ્યુ મળશે માઇનસ 20.7 કિલો જૂલ. ઓકે, અને પ્રક્રિયા અચળ કદે થાય છે કારણ કે બોમ્બ કેલરીમીટર છે એટલે અહીંયા આપણે QV આ રીતે દર્શાવીશું. હવે અહીંયા જો સ્ટુડન્ટ, અચળ કદે ઉષ્મામાં થતો જે ફેરફાર છે એ કોના બરાબર હોય છે? આંતરિક ઉર્જામાં થતા ફેરફાર બરાબર હોય છે. તો આપણે આ જે પ્રક્રિયા થઈ રહી છે એ દરમિયાન આપણે અચળ કદે ઉષ્મામાં થતા ફેરફારનું મૂલ્ય મેળવી લીધું. તો હવે હું એવું લખી શકું કે અચળ કદે ઉષ્મામાં થતો ફેરફાર બરાબર આંતરિક ઉર્જામાં થતો ફેરફાર. તેથી QV બરાબર ડેલ્ટા U થશે. ઓકે, તો આંતરિક ઉર્જામાં થતા ફેરફારની વેલ્યુ પણ શું આવશે? માઇનસ 20.7 કિલો જૂલ. હવે અહીંયા જો સ્ટુડન્ટ કે આપણે આજે અચળ કદે ઉષ્માનું મૂલ્ય મેળવ્યું અને આંતરિક ઉર્જામાં થતા ફેરફારનું મૂલ્ય મેળવ્યું. તે દરમિયાન 1 ગ્રામ ગ્રેફાઇટનું દહન થઈ રહ્યું છે. ઓકે, તો હું એવું લખી શકું કે 1 ગ્રામ ગ્રેફાઇટના દહનથી 1 ગ્રામ ગ્રેફાઇટના દહનથી આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા U બરાબર 20.7 કિલો જૂલ પ્રતિ ગ્રામ થાય. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, 1 ગ્રામ ગ્રેફાઇટના દહનથી 20.7 કિલો જૂલ પ્રતિ ગ્રામ આંતરિક ઉર્જામાં ફેરફાર થઈ રહ્યો છે. પણ મારે 1 મોલ ગ્રેફાઇટના દહનથી આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ગણવાનો છે. તો અહીંયા જો એની માટે આપણે એવું કહી શકીએ કે તમે ગ્રેફાઇટ એટલે કાર્બન, તો આપણે બધા જ જાણીએ છીએ સ્ટુડન્ટ કે 12 ગ્રામ કાર્બન, તો 1 મોલ કાર્બન થાય. 12 ગ્રામ કાર્બન એનો અર્થ શું થાય?
1 મોલ કાર્બન। હવે અહીંયા મારે 1 ગ્રામ કાર્બનને મોલમાં ફેરવવું છે, તો 1 ગ્રામ કાર્બન બરાબર કેટલા મોલ? તો 1 ગ્રામ ગુણ્યા 1 મોલ છેદમાં 12 ગ્રામ। ગ્રામ ગ્રામ નીકળી જશે। ઓકે, તો 1 ગ્રામ ગ્રેફાઇટ બરાબર કેટલા મોલ થાય? તો 1 ગ્રામ ગ્રેફાઇટ બરાબર 1/12 મોલ થાય। ઓકે, તો 1 ગ્રામ ગ્રેફાઇટના દહનથી આંતરિક ઉર્જામાં થતો ફેરફાર -20.7 કિલો જૂલ પ્રતિ ગ્રામ છે। તો 1 મોલ ગ્રેફાઇટના દહનથી આંતરિક ઉર્જામાં થતો ફેરફાર તો 1/12 મોલ ગ્રેફાઇટના દહનથી આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ગ્રામને આપણે મોલમાં ફેરવવાના છે, તો આપણે એવું લખી શકીએ ડેલ્ટા યુ -20.7 કિલો જૂલ 1 ગ્રામ પર ગ્રામ છે બરાબર કેટલા થાય છે? 1/12 મોલ। 1/12 મોલ છેદનો છેદ અંશમાં આવી જાય, -20.7 ગુણ્યા 12 ઓકે ઇન્ટુ કિલો જૂલ પ્રતિ મોલ। તો ડેલ્ટા યુનું મૂલ્ય મળે આપણને સ્ટુડન્ટ -248.4 કિલો જૂલ પ્રતિ મોલ। એટલે 1 ગ્રામ ગ્રેફાઇટના દહનથી આંતરિક ઉર્જામાં થતો ફેરફાર -20.7 કિલો જૂલ પ્રતિ ગ્રામ। 1 ગ્રામને મેં મોલમાં ફેરવ્યું એટલે 1/12 મોલ ગ્રેફાઇટના દહનથી આંતરિક ઉર્જામાં થતો જે ફેરફાર છે એ આપણને મોલમાં કેટલો મળે છે સ્ટુડન્ટ? તો કે -248.4 કિલો જૂલ પ્રતિ મોલ। આપણે અહીંયા એન્થાલ્પીમાં થતો ફેરફાર શોધવાનો છે, તો અહીંયા આપણને આંતરિક ઉર્જામાં થતા ફેરફારનું મૂલ્ય મળી ગયું બરાબર। અને તેથી આપણે એવું કહી શકીએ કે સૂત્ર ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન ગેસ આર ટી। ચલો હવે અહીંયા સ્ટુડન્ટ વેલ્યુ મૂકીએ આપણે, તો જુઓ વેલ્યુ શું આવશે? ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન બરાબર શું થાય સ્ટુડન્ટ? તો જુઓ ડેલ્ટા એન એટલે કે નિપજના મોલમાં થતો ફેરફાર ડેલ્ટા એન, તો એનું સૂત્ર શું આવે? નિપજના મોલ એટલે પ્રોડક્ટના મોલ માઇનસ પ્રક્રિયકના મોલ એટલે કે રિએક્ટરના મોલ। હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ રાસાયણિક પ્રક્રિયા તમને આપેલી છે, કાર્બનમાંથી ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને છે। હવે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે, કાર્બન એ ઘન સ્વરૂપે સોલિડ સ્વરૂપે હોય, તો જ્યારે આપણે મોલમાં થતો ફેરફાર ગણીએ ત્યારે ફક્ત જે વાયુ સ્વરૂપમાં હોય તેના જ મોલ ગણવાના, ઘન સ્વરૂપમાં હોય તેના મોલ ગણવાના નહીં। ઓકે, તો પ્રક્રિયકના મોલ 1, નિપજના મોલ 1, 1 - 1 બરાબર 0, તો અહીંયા 0 આવશે। ચલો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો છે? ડેલ્ટા યુ -248.4 પ્લસ 0, તો એન્થાલ્પીમાં થતો ફેરફાર મળ્યો -248.4 કિલો જૂલ પ્રતિ મોલ। તો બોમ્બ કેલરીમીટરમાં અચળ કદે થતી રાસાયણિક પ્રક્રિયા છે, જે કાર્બન ગ્રેફાઇટનું દહન થાય છે તે દરમિયાન એન્થાલ્પીમાં થતો ફેરફાર -248.4 કિલો જૂલ પ્રતિ મોલ છે। અને એને આપણે આ રીતે પણ લખી શકીએ -2.484 ગુણ્યા 10⁻² કિલો જૂલ પ્રતિ મોલ। ઓકે।